नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्रायाणं नमो लोये सव्वसाम्। प्रश्न नंबर 301 गृहित मिथ्यात्वना કેટલા પ્રકાર છે, કયા કયા સ્પષ્ટ કરો। 5 પ્રકારના ગૃહિત મિથ્યાત્વની ચર્ચા ગઈ વખતથી ચાલુ કરી છે। એકાંત મિથ્યાત્વ, વિપરીત મિથ્યાત્વ, સંશય મિથ્યાત્વ, અજ્ઞાન મિથ્યાત્વ અને વિનય મિથ્યાત્વ। એમાં પહેલું મિથ્યાત્વ છે એકાંત મિથ્યાત્વ, કે વસ્તુનું સ્વરૂપ અનેકાંતમય છે, તેમ છતાંય તેને એકાંત રૂપે માનવું તે એકાંત મિથ્યાત્વ છે। જો કે હું પરમાત્મા જ છું, પરમાત્મા જ છું, પરમાત્મા જ છું, આ પણ એક એકાંત છે, પણ આ એકાંત માન્યતા એ એકાંત મિથ્યાત્વ નથી। કારણ કે સમ્યક એકાંત અને સમ્યક અનેકાંત આ બંને જૈન દર્શનને માન્ય છે। थोड़ी सूक्ष्म दृष्टिए चर्चा करिए तो 4 शब्दों ने खास समझी लो। एक छे प्रमाण, बीजू छे प्रमाणाभास, त्रीजू छे नई અને ચોથું છે નયાભાસ। પ્રમાણ, પ્રમાણાભાસ, નઈ, નયાભાસ। તો જે પ્રમાણ છે અને નઈ છે એ બંને જૈન દર્શનને માન્ય છે, પણ પ્રમાણાભાસ અને નયાભાસ જે જૈન દર્શનને માન્ય નથી। પ્રમાણનો અર્થ છે અનેકાંત, પ્રમાણાભાસનો અર્થ છે, પ્રમાણનો અર્થ છે સમ્યક અનેકાંત, પ્રમાણાભાસનો અર્થ છે મિથ્યા અનેકાંત। નયનો અર્થ છે સમ્યક એકાંત અને નયાભાસનો અર્થ છે મિથ્યા એકાંત। જ્યાં આભાસ શબ્દ છે ને ત્યાં લેવાનું મિથ્યા, અને જ્યાં પ્રમાણ નયમાં આગળ કઈ આભાસ નથી ત્યાં લેવાનું સમ્યક। એટલે પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ સમ્યક અનેકાંત, નય ઇઝ ઇક્વલ ટુ સમ્યક એકાંત, પ્રમાણાભાસ ઇઝ ઇક્વલ ટુ મિથ્યા અનેકાંત, નયાભાસ ઇઝ ઇક્વલ ટુ મિથ્યા એકાંત। આનો અર્થ એ છે કે જૈન દર્શનને સમ્યક અનેકાંતની જેમ સમ્યક એકાંત પણ માન્ય છે। જેની ચર્ચા આપણે ગઈ વખતે કરી હતી કે વસ્તુ નિત્ય પણ છે, વસ્તુ અનિત્ય પણ છે, શુદ્ધ પણ છે, અશુદ્ધ પણ છે, આ અનેકાંત। અને રાગથી ધર્મ ન જ થાય, વિતરાગતાથી જ ધર્મ થાય, આ એકાંત। આ બંને વાત જૈન દર્શનને માન્ય છે। અનેકાંત બધે ઘટિત નથી કરવાનું। અનેકાંતના નામે અત્યારે જેટલો પણ પ્રચાર થયો છે અને વસ્તુ વ્યવસ્થાથી વિપરીત કથન થયા છે કે જ્યાં પણ મન ફાવે ત્યાં અનેકાંત ઘટિત કર્યું। વિતરાગતાથી પણ ધર્મ થાય ને રાગથી પણ ધર્મ થાય, આત્માથી પણ ધર્મ થાય ને શરીરની ક્રિયાથી પણ ધર્મ થાય, આમ કહીને બેને અનેકાંત માને છે કે અનેકાંત દ્રષ્ટિ આ બે વાત સાચી છે, અનેકાંત દ્રષ્ટિ બે વાત સાચી નહીં, આ તો મિથ્યા અનેકાંત થઈ ગઈ। ત્યાં સમ્યક એકાંત વાપરવાનું છે કે વિતરાગતાથી જ ધર્મ થાય, તો એ એકાંત મિથ્યાત્વ છે। બીજું મિથ્યાત્વ છે વિપરીત મિથ્યાત્વ। આત્માના સ્વરૂપને અન્યથા માનવાની રુચિને વિપરીત મિથ્યાત્વ કહે છે। જેમ કે શરીરને આત્મા માનવો, શરીરને આત્મા માનવાનો અર્થ એ છે કે પોતાની ઓળખાણ જ એ રૂપે અનાદિથી આ શરીરની સાથે રહી રહીને એવી તન્મયતા કે પોતાને એ રૂપે જ માને છે કે એ સિવાય બીજું મારું ક્યાંય અસ્તિત્વ જ નથી। અને એટલા માટે તો શરીરના નામે જે કંઈ પણ વ્યવહાર થતો હોય એમાં એટલી તન્મયતા, એમાં એટલો જ ભાવ રાગનો, દ્વેષનો, કશાયનો। કોઈ પણ જીવ શરીરના નામે તમને કંઈક બોલાવે કે તો પણ એમ લાગે કે આ મને કીધું, આ શરીર, એના કારણે પોતાનું અસ્તિત્વ માનવું।
અને શરીરના સંયોગોના કારણે પોતાનું અસ્તિત્વ માને. ધનના કારણે, પૈસા છે તો આપણે છીએ, નહીં તો પૈસાના કારણે આપણે, પૈસા વગર આપણે કે, પૈસા વગર જિંદગી કેવી રીતે ચાલે? પૈસા વગર જિંદગી કેવી રીતે ચાલે? બોલો, ચાલે કે ના ચાલે? ચાલે. જે જીવ એમ માને છે કે પૈસા વગર જીવન કેમ ચાલે, પૈસો એટલે શું? પરિગ્રહ છે કે નહીં? પૈસો 1 રૂપિયો પણ ખિસ્સામાં હોય તો પરિગ્રહ છે કે નહીં? અને પરિગ્રહ એ 5મા નંબરનું શું છે? હિંસા, જૂઠ, ચોરી, કુશીલ ને પરિગ્રહ. તો એ પરિગ્રહ શું થયું? પાપ. એટલે જે જીવ એમ માને છે કે પૈસા વગર જીવન કેમ ચાલે, એ જીવ એમ માને છે પરિગ્રહ વગર જીવન કેમ ચાલે, એ જીવ એમ માને છે પાપ વગર જીવન કેમ ચાલે, પાપ વગર જીવવું કેવી રીતે? જ્ઞાની કહે છે ચૈતન્ય પ્રાણથી મારું જીવન છે, પાપથી મારું જીવન નથી. અને જે જીવ પાપથી પોતાનું જીવન માનતો હોય એ પાપ બંધ કરે કેમ? કારણ કે માન્યું છે કે પાપથી મારું જીવન છે, પાપ વગર જીવવું કેમ? એટલે પહેલા એ માનવું જરૂરી છે કે પાપથી મારું જીવન નથી, તો પાપ છૂટશે. જીવત્વ શક્તિ, ચૈતન્ય પ્રાણ જે જીવત્વ શક્તિનું જ કાર્ય છે. જાણવા રૂપે જ્ઞાન માત્ર પરિણમન, જે જાણવું 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 અને જાણવા રૂપે પરિણમીને પણ જાણવા રૂપે ટકીને રહેનાર તે એ મારું જીવન છે. જાણવા રૂપે પરિણમીને પણ જાણવા રૂપે ટકીને રહેનાર એ જ મારું જીવન છે. પણ જે વસ્તુઓની સાથે રહીએ છે એ વસ્તુઓની સાથે રહીને એમાં એટલું અસ્તિત્વ માન્યું, આ રોજ 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 અનુભવના બળ પર એ માન્યતા એટલી દ્રઢ થઈ જાય કે આના વગર તો જીવવું જ કેવી રીતે? પૂરો આપણો પોતાનો અધિકાર જ એના ઉપર લાગે. તમે જે ઘરમાં આટલા ટાઈમ રહ્યા હો, પછી એ ઘરના અંદરથી તમને છોડવું પડે તો એ ગમે નહીં, કારણ કે એના અંદર તમારું પોતાનું પૂરું અસ્તિત્વ જ માની લીધું હોય. વધુ પોતાનું કશું જ નહીં એમાં. પણ આ રોજની માન્યતા એટલી દ્રઢ થતી જાય છે, એટલી દ્રઢ થતી જાય છે કે ત્યાં અમેરિકાના એક શહેરમાં એક ભિખારી ભીખ માંગતો અને 1 કરોડપતિ શેઠ, બહુ મોટો શેઠ હતો, એને ભીખ આપતો. એ જ્યારે ભીખ આપતો પછી એનો રોજનો ભિખારી થઈ ગયો, બાંધેલો. બાંધેલા ગળા આના માટે પણ બાંધેલા તે જ થઈ ગયા હતા કે દર આનાથી જ મને મળે. અને એને કહી દીધું કે ભાઈ તારે કઈ બીજે માંગવાની જરૂર નથી, હું મારી પાસે તારો ખર્ચો કેટલો? એટલે કે $100 નો ખર્ચ, $100 દર મહિને લઈ જવાના. કઈ તારીખ? $100 આવી લઈ જવાના. સારું. દર મહિને 1લી તારીખ આવે એટલે 1લી તારીખે $100 ત્યાં જઈને એની ઓફિસમાં જઈને લઈ આવે. $100. એકવાર એવું થયું કે ત્યાં લેવા ગયો અને મેનેજરે કીધું કે ભાઈ હવે આજે આ વખતેથી હવે તમને $50 જ મળશે. આને તો ઝટકો લાગ્યો, કોઈને પણ લાગે કે પોતાની કમાણી અડધી થઈ જાય, રિસેશન આવી ગયું. તરત જ એણે મેનેજરને કીધું કેમ આવું, સીધો કેમ આવું? મેનેજરે કીધું કે હવે હમણાં આ 1-2-3 મહિના માટે શેઠને ખર્ચો વધારે છે, દીકરીના લગ્ન છે ઘરે, એટલે શેઠે કીધું છે ત્યારે $50 મળશે, દીકરીના લગ્ન છે. કે હે, મારા પૈસે દીકરીના લગ્ન કરવાના છે? પોતાનું કઈ નથી, પણ રોજ 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 લઈ લઈને જીવની એવી માન્યતા જેવી થઈ જાય કે આ તો મારું જ અધિકાર માની લીધો પોતાનો પૂરેપૂરો. આ એના જેવું છે. આપણું કઈ નથી આ જગતમાં, પણ જન્મથી લઈને જે ઘરમાં આપણે રહીએ છીએ ત્યાં આપણે રોજ 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 રહીને એવી માન્યતા દ્રઢ થઈ જાય છે કે ચમચી પણ ઘરમાંથી જો નોકર લઈને જતો રહે તો આ મારી કેમ લઈને ગયો? રોજની માન્યતા એવી દ્રઢ થઈ ગઈ. આ વિપરીત, પૂરેપૂરું વિપરીત મિથ્યાત્વ કે જ્યાં મારું કશું જ નથી ત્યાં જ પોતાનું સર્વસ્વ લાગે છે. આ વિપરીત મિથ્યાત્વમાં શરીરને આત્મા માનવું. બીજું કે છે વસ્ત્ર પાત્રાદિ સહિત સગ્રંથને નિર્ગ્રંથ ગુરુ માનવા. વસ્ત્ર પહેરેલા હોય
અને ચપ્પલ વગર ચાલતા હોય અને કોઈ સૂટ બૂટ પહેરતો હોય અને રાત્રે પાણી પણ પીતો હોય, રાત્રિ ભોજન પણ કરતો હોય, એને અજ્ઞાની માને. આ બેમાં ભૂલ શું? બેમાં એક સરખી ભૂલ છે. શરીર અને શરીરના સંયોગોના કારણે જ્ઞાની અને અજ્ઞાનીપણાનો નિર્ણય કર્યો. આ વિપરીત. શરીર અને શરીરના સંયોગો. કે જેવી રીતે 12માં એમણે વસ્ત્ર પહેર્યા હતા તો ત્યાં તમને ગુરુનું સ્વરૂપ ખબર હતું. નમો લોએ સર્વ સાહુણમ જે બોલે છે આખી જિંદગી બોલી લે, મરતા દમ સુધી ખબર ન પડે કે સાધુ એટલે કોણ. આવા કેટલાય જીવો છે. 99.99% પણ વધારે થઈ ગયા. બહુ વધારે. કરોડમાં લાખ થઈ ગયા તો લાખ જીવ તો એવા દેખાતા નથી કે જે ભાગ લઈને ગુરુનું સ્વરૂપ સમજેલા હોય, શાસ્ત્રથી પણ સમજતા હોય કે આવું સ્વરૂપ હોય. એટલે ખોટી જગ્યાએ સમર્પણ કર્યું છે પોતાનું. ખોટી જગ્યાએ કે જે ગુરુ નથી ત્યાં ગુરુપદ માની લીધું. આ વિપરીત મિથ્યા. વસ્ત્ર પાત્રાદિ સહિત સગ્રંથ ને નિર્ગ્રંથ ગુરુ માનવા. એક મારા સાહેબ હતા, મને કહેતા કે અમારી પાસે આ પહેરવા કપડા છે, પહેરવા કપડા છે. કોઈની પાસે કોડી હોય અને પૈસા વૈસા કઈ રાખતા હોય, કોડી હોય તો કોડી હોવા છતાં પણ કોડીની તો કઈ કિંમત નહીં ને. એટલે કોડી હોવા છતાં પણ કઈ નથી એમ જ સમજી લો. એટલે અમારી પાસે જેટલું કઈ થોડું ઘણું છે બસ કોડી જેવું છે, હોવા છતાં પણ ન હોવા બરાબર છે. પણ શાસ્ત્રોમાં એ અહીંયા તો એમ નથી કીધું કે કોડી જેટલું પણ છે કે તમારી પાસે કેટલું. પહેલા તો કરંટ જ બતાવ્યો. છેડો બે જો જુદો છે તો સમ્યક દર્શન જો નથી થતું ત્યાં એવા તમારું આમ નહીં ચાલે કે થોડુંક જ દૂર હતું. નહીં, સમ્યક દર્શન માટે પણ એ અડવું જરૂરી છે. આત્માની અનુભૂતિ પણ ન્યાયકમાં સ્થિર થયા વિના થતી નથી. તો ચારિત્ર તો બહુ દૂરની વાત છે. એટલા માટે ઉપાય એક જ. આવું પણ જયારે દેખાતું હોય ને, વસ્ત્ર પાત્રાદિને સાથે તમને કોઈ દેખ્યા એમાંથી પણ પાછા વળવાનો એક જ ઉપાય. શું? પેટી મારે છે. એક જ ઉપાય, પેટી મારે છે. સ્ત્રીનું શરીર હોવા છતાં તેને મુનિ દશાને મોક્ષ માનવે. સ્ત્રીના પરિણામોમાં ચંચળતા છે. ચંચળતા છે. શરીરમાં શિથિલતા છે, ચિત્તની ચંચળતા છે, ઉપયોગની મલિનતા છે. બહુ જ ઘટ. એ સ્ત્રી કે જે સાધુ પદે નથી આવી શકતી એ સ્ત્રી પરમાત્મા પદે કેવી રીતે જઈ શકે? કારણ કે અપરિગ્રહના સ્વરૂપને જે સમજ્યો હોય ને એ આ વાતને સરળતાથી માની શકે કે સ્ત્રીને મોક્ષ કેમ નથી. કારણ કે વસ્ત્રાદિનો ત્યાગ કર્યા વગર તો મુનિપણું નથી. દોરા માત્ર પણ શરીર પર હોય તો મુનિપણું કેવી છે? જેના પરિણામોમાં આવી ચંચળતા શરીરની રચના જેવા પ્રકારની છે કે એના અંદર એને પરિણામ ઉપયોગ સ્થિર રે નહીં, ન જ રહે, ઉપયોગ પલટાય જ જાય. કારણ કે બધા સ્ત્રીના ભગવાન ગયા ને, મરુદેવી માતા છે, ચંદનવાળા. નમોકાર મંત્ર તમે બોલો છો,
ના તમે કહો એ કારણ કે જેણે કપડાને પરિગ્રહ ન કીધો હોય ને એ સ્ત્રીને પણ મોક્ષ કહી દે. જેના માટે અપરિગ્રહ ને પરિગ્રહની ડેફિનેશન જેને ખબર નથી એને પણ કહી દે. નમોકાર મંત્રમાં આચાર્ય ઉપાધ્યાય ને સાધુ સાહુણમ કહે નમો સવ સાહુણમ, સાધુને નમસ્કાર કરું છું. એમ કેમ નહીં કીધું સાધ્વીને નમસ્કાર કરું છું? આટલું થોડીક તો બુદ્ધિ વાપરી દો. આ નમોકાર મંત્ર તો અનાદિ નિધન એનો તો કોઈ બનાવનારો નહીં. તમે કેમ 5 બધી જાપા કરો છો? નવે બોલીએ છીએ, ક્યારેક નવ બોલ દઈએ. તમે નહીં સાંભળ્યો, ક્યારેક નવે બોલ્યા, નવ બોલ દઈશું. અમને કોઈ વાંધો નથી. હા જો ધીરે ધોની ખરી આજે પાછી 5 પદ મૂળ છે, પછી 4 પદ તો ધીરે ધીરે 4 પદ તો એનું સ્વરૂપ છે મહિમા. પણ આ બધું જે છે ને આ પ્રશ્ન જે છે ને પ્રશ્ન એવો છે કે જન્મથી જેમ તમને જે અંદરમાં ઠસાવ્યું છે ને એને થોડું તમે વિચાર કરો તો બહુ મુશ્કેલ છે. આ વધારે ન સમજાય કારણ કે નાનપણથી તમે આ જ સાંભળ્યું છે, મમ્મી પપ્પાએ તો આ જ સમજાવ્યું હતું, મારા સાહેબે તો અમને આ જ કીધું હતું. બધી વાત કીધી હતી, પણ જો કપડા એ પરિગ્રહ છે કે નહીં પહેલી વાત તો આ જ બતાવો મને. પરિગ્રહ નથી, અને જો પરિગ્રહ છે તો 5 મહાવ્રતના ધારક જયારે તમે કહો છો અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, તો પછી કપડા વાળા પછી અપરિગ્રહ મહાવ્રતના ધારક ક્યાંથી થયા? એને તો ચારિત્ર ઉપકરણ બરાબર છે. કપડા તો બધાને હતા, મહાવીર ભગવાનને પણ હતા, પણ જ્યારે ભગવાન થયા ત્યારે છૂટી ગયા હતા. આ વાત ખાસ છે. હતું તો રાજપાટ, હજુ તો હતું તો રાજ્ય, હતી તો રાણીઓ 96,000, બધું હતું. પણ જ્યારે જીવને બોધ થાય ત્યારે એક કપડા હતા તો પછી એક કપડાના માટે બીજા જોડી કપડા બદલાવા રાખવાના કે નહીં? પછી એને ધોવા માટે પાણી રાખવાનું કે નહીં? એને સાચવવા માટે પછી તમારે કોઈની ગુલામી? આ બધો એક પરિગ્રહ એટલા માટે નિર્ગ્રંથ કીધું. બંધન નહીં કઈ પણ. અને જો થઈ શકતું હોય, સ્ત્રીને પણ થઈ શકતું હોય, તમે સ્ત્રી છો તો કરી નાખો. કોણ રોકે છે? થઈ જાવ સાધુ, થઈ જાવ અરિયન, થઈ જાવ સિદ્ધ ને જતારો મોક્ષ જો થતો હોય તો. પણ કહેવાનો અર્થ એ છે કે અત્યારે આપણે કમસે કમ ભલે નથી થતા પણ સ્વરૂપ તો સાચું સમજી લઈએ. અત્યારે સ્વરૂપ અરે જયારે સ્ત્રી સાધુ ન થઈ શકે તો સ્ત્રી તીર્થંકર કેવી રીતે થાય? એ બધું તમે જેને પણ લખ્યું છે બધું લખ્યું. અહીંયા એ જ તો લખે છે કે 2500 વર્ષમાં મહાવીર ભગવાન ના આ મૂળ ગ્રંથો પછી આ જેટલા વર્ષોમાં જેટલું લખાયું છે આ બધું કોઈ ગિરલાજીને સમજાય. કોઈની માન્યતા પરાણે તો ન પલટી શકે. એ પણ તમારો જયારે કાળ પાકશે ત્યારે તમને સમજાય. આગળ તો મળી લીધું, પાછળ ના દીધું એમ તો બની શકે. હિસ્ટ્રી ક્યાંથી હોય શકે? આગળ ભેદ કરવા જેવું. બરાબર છે.
નાક કીધો તો નાગા નહીં કેવી જોઈએ. નાક તો નાકનું પછી નાકની સામે કઈ બીજું. સ્ત્રી બતાવ્યું તો નલી કુમારી બતાવો. હા જે જીવોએ સ્ત્રીને પણ મોક્ષ થાય એવું બતાવવું હતું તો એને એવું જ કોઈ નામ પસંદ કર્યું કે સ્ત્રીનું એક જ કેમ કોઈ મળ્યું? કારણ કે એને તો ખાલી બતાવવું છે કે સ્ત્રીને પણ મોક્ષ થાય. ઘણા લોકો આમ કહેશે જેમ અછેરા થયા, જેમ દિગંબર માન્યતામાં અછેરા છે એવી રીતે કે આ માન્યતામાં કે આ પણ અછેરા હોઈ શકે, સ્ત્રીને મોક્ષ અછેરો હોઈ શકે. તો પછી નપુંસકને પણ થાય? નપુંસક કોઈ હતા કે નતા? નપુંસકને મોક્ષ થાય તો પછી જાનવરોને મોક્ષ થાય. આત્મા તો બધા આત્મા છે, આવા ભેદ શું કામ પાડો છો? પછી કીડી મકોડાને મોક્ષ થાય કેમ? એમ કે એમાં ભેદ પાડ્યો ને કે કેરિયન્સોને ન થાય, નારકીઓને ન થાય, દેવોને ન થાય, મનુષ્યને થાય. તો મનુષ્યમાં પણ પછી આ ભેદ પાડ્યો કે સ્ત્રીને ને નપુંસકને ન થાય ને પુરુષને થાય. કારણ કે એક દોરો પણ શરીર ઉપર હોય તો અનંત એ વિકલ્પોનું કારણ બને છે. પછી એમાં શાસ્ત્રમાં બતાવ્યું કે સ્ત્રીને માસિક ધર્મ થાય તો માસિક ધર્મના કારણે થઈને પરિણામોમાં એટલી શિથિલતા, ચંચળતા, એના પરિણામો એ માસિક ધર્મના દિવસોમાં એટલા ચંચળ હોય કે એને ઉપયોગ આત્મા તો બહુ દૂરની વાત, એના કષાયોના ભાવો જ એવા પ્રકારના હોય કે એટલે અંતર્મુહૂર્તે જે ઉપયોગ ન્યાયકમાં સ્થિર થવો જોઈએ એ થાય જ નહીં. હવે ગુણસ્થાનનું સ્વરૂપ જે સમજો એને એ વાત ખબર પડે કે પરિણામોની ચંચળતા કેવી છે ત્યાં. સર મલ્લિનાથને જેમ બતાવ્યા છે અમને કપડા સહિત બતાવો છે. સ્ત્રી હતા, સ્ત્રી વગર કપડાની તો બતાવી ના શકાય. તો કેવી રીતે અમને તીર્થંકર પદ્ધર બેસાડી દીધા, વગર કપડે બેસાડી દીધા? મૂર્તિમાં તો ક્યાંય એવું લાગતું નથી કે સ્ત્રી હશે. 24 તીર્થંકરમાં પણ કઈ મૂર્તિ સ્ત્રીની મૂર્તિ તો બતાવી નથી. આમાં શાસ્ત્રોમાં બતાવ્યું છે, મૂળ આગમમાં લખ્યું છે સ્ત્રીને પણ મોક્ષ થાય. મહાવીર ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યું હતું સ્ત્રીને મોક્ષ થાય, નપુંસકને મોક્ષ થાય એવું કીધું છે અને પુરુષને પણ મોક્ષ થાય. પણ શાસ્ત્રોમાં લખ્યું છે ભાવ વેદ વાળાને થાય, દ્રવ્ય વેદ વાળાને નહીં. હવે તમે થોડું આનું સ્વરૂપ સમજી લો. આ નથી સમજતા એને આ બધી ગડબડ ઉભી કરી. બે હોય કે તમારું શરીર કયું છે, આ જે છે ને શરીર એ દ્રવ્ય વેદ છે. અને અંદરમાં જે ભાવ છે ને એ સ્ત્રીનો પણ હોય. ભાવ વેદની દ્રષ્ટિએ તમે સ્ત્રી પણ હો, ભાવ વેદની દ્રષ્ટિએ તમે પુરુષ પણ હો, અને ભાવ વેદની દ્રષ્ટિએ તમે નપુંસક પણ હો. કારણ કે એ કેમ નક્કી થાય કે કોઈનું શરીર પુરુષનું તો એ દ્રવ્ય વેદ પુરુષનું છે, પણ અંદરનો જે આ ભાવ એનો એને ક્યારેય પણ સ્ત્રી સાથે ભોગવવાના ભાવ નથી આવતા, પુરુષ સાથે જ ભોગવવાના ભાવ આવે છે. તો શાસ્ત્રમાં લખ્યું કે જેને પુરુષ સાથે ભોગનો ભાવ આવે એનું ભાવ વેદ સ્ત્રીનું છે ઊંધું, જેને સ્ત્રી સાથે ભોગવવાનો ભાવ આવે એનું ભાવ વેદ પુરુષનું છે, અને જેને બંને સાથે ભોગવવાના ભાવ આવે એનું ભાવ વેદ નપુંસકનું છે. તો કોઈનું શરીર પુરુષનું હોય ને ભાવ વેદ નપુંસકનું પણ હોય. તો આવા જ એના ભાવ વેદમાં 3 પ્રકારના ઉદયો ચાલતા હોય તો પણ એવા જીવને આગળ જતા સમ્યક દર્શન થઈ શકે. પણ દ્રવ્ય વેદ તો પુરુષનું જ હોય. દ્રવ્ય વેદ પુરુષનું. ત્યારે સંગત હોવા માટે દ્રવ્ય વેદ પુરુષનું જ હોય. હા, કારણ એટલા માટે તો કારણ કે ત્યારે તો એ મુનિ દશાનું પાલન કરશે, મુનિ દશાને નિર્ગ્રંથ થઈને પાળશે. જેનામાં 7મા નરકમાં જવા યોગ્ય પાપ શાસ્ત્રમાં બતાવ્યું, સ્ત્રી 7મા નરકે ન જાય. 6ઠા નરક સુધી, 7મા નરકે નહીં. કારણ કે 7મા નરકને યોગ્ય જેનામાં પાપ કરવાનું મનોબળ નથી સ્ટ્રોંગ, એ મોક્ષે જવા માટે આત્મામાં સ્થિર થવાનું મનોબળ ચીકી દેવું. આમાં સ્ત્રીનું અપમાન નથી. આ વાત તમે ખાસ સમજજો. તમે તાકાત તમે સ્ત્રી છો ને, કરો ને, આત્મજ્ઞાન તો થઈ શકે છે. મુનિ તો બહુ દૂરની વાત છે. એ 6ઠું 7મું ગુણસ્થાન છે, 4થા ગુણસ્થાનના તો ઠેકાણા નથી. અને 6ઠા 7મા ગુણસ્થાનની વાત ઉપર ઝઘડા ઉપર આવી જઈએ. મેં તમે સ્ત્રી માટે આમ કેમ કીધું, મલ્લીનાથ ભગવાન માટે આમ કેમ કીધું? વાત એ છે કે તમે સમ્યક દર્શન તો એનું નામ છે કે હું તમને ગમે તે કહું, તમે ચોકી ગયા ને, ઉકસી ગયા ને, તમે આત્મજ્ઞાન માટે બી પાત્રતા નથી.
આત્મજ્ઞાન તો એનું નામ છે કે તરત જ હું ભગવાન આત્મા છું, તેથી મારે શું? તમે મને કહેશો ને અમે તો આજ માનવાના, તમારે જે કેવું હોય કહો, ઠીક છે, તેથી મારે શું? અમુક લોકોને આ માન્યતા દિવસો સુધી નથી છૂટતી અંદરમાં, હે આવું કહી દઉં, હે આવું કહી દઉં. અને આ પ્રશ્નમાંથી તો કેટલાય લોકો ભલભલા બંધ થઈ ગયા સાંભળવા માટે આ જ પ્રશ્ન ઉપર. કારણ કે નાનપણથી જે મા બાપે શીખવાડ્યું ને, પેલા કુરાન વાળા મુસલમાનમાં જેમ શીખવાડ્યું એને માની લીધું માની હવે આ સાચું, બીજું સાચું હોય કેવી રીતે? એના જેવું છે. ખ્રિસ્તીમાં જે નાનપણથી કીધું બેટા જો આમાં બાઇબલમાં આમ લખ્યું છે, આમ જ ને આમ જ ને આમ જ. હવે એને મોટો થયા પછી કોઈ બીજું કહે તો સીધો ઝઘડા ઉપર ઉતરી આવે. આ ઝઘડા છે ના, ચલો તલવાર લ્યો, ઇસ્લામ ખતરે में है. આ મા બાપે નાનપણથી આ સંસ્કાર નાખી હતા. બીજો વિચાર કરવા માટે અવકાશ જ નથી રહેતો. એટલે પોતાનું મન વિશાળ રાખીને બ્રોડ માઇન્ડથી આ વાતને સાંભળવા પણ થોડી વખત બેસશો ને, આગળ જતા બધું સમજાશે. કુલ પરંપરાનો આગ્રહ છોડીને સાંભળશો તો સમજાશે. આ અત્યારે જે તમને ધર્મ છે એ ધર્મ નથી. એ મુસલમાન જેમ કરી રહ્યો છે, મા બાપે જેવું શીખવાડ્યું એવી રીતે તમે કરી રહ્યા છો. મા બાપે જેવું શીખવાડ્યું, જૈન પરિવારમાં જઈને આવું કરો છો. અરે સાચું માનો ના, તમે કહેશો ના મહાવીર ભગવાન સાચા એટલે સાચા જ છે, તો એ કે અલ્લાહ ખુદા સાચા એટલે સાચા જ છે. અંતર શું છે, ફરક શું છે? કઈ નથી. કારણ કે પોતાની સમજણ તો બે વાપરી નથી કરતી. પરંપરાથી જે મળ્યું તેને માની લીધું. શાસ્ત્રમાં જ લખ્યું છે, ગુરુએ જ કીધું છે. એ તો એ પણ કહે છે અમારા બાઇબલમાં જ લખ્યું છે, અમારા કુરાનમાં જ લખ્યું છે. ગીતા વાળા કે તમારી ગીતામાં લખ્યું છે. આત્મા અનાદિકાળથી છે. આ ભવ પૂરતો, આ પરિવાર પૂરતો નથી. શ્વેતાંબરમાં આમ ગયું, દિગંબરમાં આમ ગયું, દિગંબર. તમે દિગંબર વાળા છો ને એટલે તમે આવું કહેવા વાળા. એટલે બધે હું ખુલાસો કરું તો હું દિગંબર નથી હો. મારો જન્મ તો જૈન પરિવારમાં જ નથી થયો. ત્યાં જન્મથી જૈન ધર્મ પાળતો નતો, પણ આ સ્વરૂપ સમજાણું કે આ સત્ય છે. અને કેટલાય લોકો એટલે આવું કહેતા હોય છે, અચ્છા તમે જૈન હતા ને એટલે જ ખોટું ભણાવો. તેથી મારે શું, જેને જે કેવું હોય કે વસ્તુ સ્વરૂપ તો આ જ છે. મોડું સમજાવે, ધીરજ રાખજો. 700 વાર ફેલ થવા વાળો પણ ધીરજ રાખીને 701મી વાર સફળ થયો. તમારો પણ અંદરનો જ્ઞાનનો દીપક પ્રગટ થશે અને એક દિવસ સુધી કેવળ જ્ઞાન રૂપી સૂર્ય સુધી પણ પહોંચશે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો